લો બોલો મિત્રના ઘરે ચોરી કરેલા રૂપિયાથી ગોવામાં જલસા કર્યા. પોલીસે ચોર મિત્રની ધરપકડ કરી. સુરત કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે કુંભારવાડ ફળિયામાં પુરુષોત્તમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક ગીતેશભાઈ કંચનવાલા પાલિકાના કતારગામ ઝોનમાં ક્લાર્ક છે. તેમના પત્ની હિરલબેન પણ કતારગામ ઝોનમાં ક્લાર્ક છે. પ્લોટ વેચાણના અને પગારની બચતના મળી 11 લાખ બેડના ખાનામાં મૂક્યા હતા, જેમાં 500ના દરના 22 બંડલો હતા. બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની 12 ગ્રામની ચેન અને 3 ગ્રામનું સોનાનું પેન્ડન્ટ હતું. ગત તારીખ 27મી જુલાઈએ બેડમાં તપાસ કરતા 11 લાખ અને ઘરેણાં મળ્યા ન હતા. ઘરમાં વિવેકનો મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો, ત્યારે કેયુરે ગોવા હોવાની વાત કરી રોકડ દાગીના મામલે ગોળ જવાબો આપ્યા હતા. આખરે કેયુરની સામે ફરિયાદ કરાતા પોલીસે કેયુર ઉર્ફે લાલુ શૈલેષ પટેલની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કેયુર અયાસ જીવન જીવે છે. મિત્રના ઘરમાં લાખોનો હાથફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો. ગોવામાં કેસિનો, પબમાં શરાબ સબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હતા.